હવે વાત કરીએ આપણે આઝાદી પછી ભારતો 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ લગભગ 200 વર્ષ પછી અંગ્રેજોના ઉપનિવેશ શાસનમાંથી મુક્ત થયો હતો. 14 ઓગસ્ટ 1947ની બંધારણ સભા દ્વારા આયોજિત એક બેઠકમાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની નામના એક ઐતિહાસિક ભાષણ દ્વારા દેશના લોકોને આઝાદ નાગરિક તરીકેની ફરજથી અને એક સ્વતંત્ર દેશની ભવિષ્યની નીતિઓ તેમજ જવાબદારીઓથી જાણકાર કર્યા હતા. હવે વાત કરીએ આપણે ભારત પાકિસ્તાન સીમાનું નિર્ધારણ. વિભાજનની યોજના અનુસાર પંજાબ અને બંગાળ પ્રાંતની વિધાનસભા દ્વારા પૂર્વી પંજાબ તથા પશ્ચિમ બંગાળનો ભારતમાં અને પશ્ચિમ પંજાબ તથા પૂર્વ બંગાળનો પાકિસ્તાનમાં સમાવેશ કરવા મંજૂરી આપવામાં આવી. આમ ભારત અને બંગાળના વિભાજનની સીમાઓ નક્કી કરવા માટે બ્રિટિશ ન્યાયવિદ સર સિરિલ રેડક્લિફની અધ્યક્ષતામાં એક સીમારેખા આયોગની નિમણૂક કરવામાં આવી, જેમાં બે મુસ્લિમ અને એક બિન મુસ્લિમ ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ટૂંક સમયમાં પંજાબ અને બંગાળ પ્રાંતની સીમારેખાનું નિર્ધારણ કરવાનો હતો. સીમા નિર્ધારણ માટે માત્ર જનસંખ્યાને ધ્યાનમાં ન રાખતા અન્ય તત્વો જેવા કે સંચારના સાધનો, પછી નદીઓના પાણીની વહેંચણી તથા પહાડોની વહેંચણીને ધ્યાનમાં રાખવાની હતી. અને આ આયોગ સમક્ષ નીચે મુજબના તત્વો પડકારો હતા. માત્ર 6 અઠવાડિયામાં એટલે કે 15 ઓગસ્ટ પહેલાં સીમારેખાનું નિર્ધારણ કરવું. પ્રાંતીય સરકાર દ્વારા અપાયેલા આંકડા અને નકશાઓના આધારે નિર્ણય લેવો. સર રેડક્લિફની ભારત વિશેની સમજણનો અભાવ. આમ પાકિસ્તાન અને ભારતની સીમારેખા રેડક્લિફ આયોગ દ્વારા નિર્ધારિત કરી હોવાથી ભારત પાકિસ્તાન સીમાને રેડક્લિફ સીમા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે લોક પ્રશાસનના સાધનોની વહેંચણીની સમસ્યા. લોક પ્રશાસન સંબંધિત બાબતો તથા કર્મચારીઓની વહેંચણી સમસ્યાને ઉકેલવા માટે વહેંચણી પરિષદની રચના કરવામાં આવી, જેમાં ભારત અને પાકિસ્તાનના બે પ્રતિનિધિઓ હતા તથા તેના અધ્યક્ષ તરીકે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા. કાર્યકારી સ્તર પર 2 સભ્યોવાળી સંચાલન સમિતિની નિમણૂક કરવામાં આવી, જેમાં એચ.એમ. પટેલ અને મોહમ્મદ અલી સભ્ય તરીકે હતા. આ સમિતિનું મુખ્ય કાર્ય બંને દેશો વચ્ચે સંસાધનોની સંતોષકારક વહેંચણી કરવાની હતી. સમિતિ દ્વારા કર્મચારીઓને પોતાના મનપસંદ દેશમાં કામ કરવાની છૂટ આપવામાં આવી. આમ લગભગ 1,60,000 કર્મચારીઓ પોતાનો વિકલ્પ પસંદ કર્યો હતો. રોકડ જમા તથા સાર્વજનિક ઋણના વિષય પર ઘણા તર્કો અને વિતર્કો થયા. પાકિસ્તાને અવિભાજિત ભારતની કુલ રોકડ બાકીમાંથી 1/4 એટલે 1/4 ભાગ માંગતા તેનો વિરોધ કરાયો, પરંતુ ગાંધીજીની દરમિયાનગીરી બાદ તેને મંજૂર કરાઈ અને પાકિસ્તાને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. હવે વાત કરીએ આપણે રજવાડાઓના એકીકરણની સમસ્યા. બ્રિટિશ ભારતનો 40% ભૂભાગ નાના મોટા 562 રજવાડાઓ પાસે હતા. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947માં જોગવાઈ કરવામાં આવી હતી કે બ્રિટિશ સરકાર અને ભારતીય રજવાડાઓના રાજાઓ વચ્ચે કરવામાં આવેલ સંધિઓ અને કરારો નાબૂદ થઈ જશે.
બ્રિટિશ સરકારે દેશી રજવાડાઓને જણાવ્યું કે આઝાદી બાદ ભારત કે પાકિસ્તાન બેમાંથી જે દેશમાં જોડાવું હોય તેમાં જોડાઈ શકે છે તથા પોતે સ્વતંત્ર પણ રહી શકે છે. આમ 562 દેશી રજવાડાઓ માટે કોની સાથે જોડાવું કે સ્વતંત્ર રહેવું એવો ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. તત્કાલીન સ્વતંત્ર ભારતની વચગાળાની સરકારે સરદાર પટેલને રજવાડાઓના એકીકરણનો વિષય સોંપ્યો, જેમની સાથે મુખ્ય સહાયક તરીકે સચિવ વીપી મેનન હતા. સરદાર પટેલ દ્વારા ભારતીય રજવાડાઓને વિનંતી કરી કે પોતાની રક્ષા, પછી વિદેશી બાબતો અને સંચાર વ્યવસ્થા ભારતને સોંપી ભારતીય સંઘમાં જોડાઈ જવા કહ્યું. પરિણામે 15 ઓગસ્ટ 1947 સુધીમાં જૂનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ છોડીને બધા જ રજવાડો ભારત સંઘમાં જોડાઈ ગયા. જૂનાગઢને જનમતની પ્રક્રિયા દ્વારા, હૈદરાબાદને પોલીસ કાર્યવાહી દ્વારા અને જમ્મુ કાશ્મીરને તત્કાલીન સમયે વિલયપત્ર પર સહી કરાવીને કેટલાક વિશેષ લાભ આપી ભારતમાં જોડ્યા હતા. આમ ભારતના તત્કાલીન નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને ગૃહ મંત્રાલયના સચિવ વીપી મેનન દ્વારા પોતાની કુશાગ્ર બુદ્ધિ તથા સામ, દામ અને દંડની નીતિ દ્વારા રજવાડાઓના એકીકરણના પ્રશ્નનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરને 5 ઓગસ્ટ 2020ના રોજ સંસદમાંથી કાયદો પસાર કરી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને અનુચ્છેદ 370 અને 35 હટાવી દેવામાં આવ્યો. હવે વાત કરીએ ભાષા વિવિધતાના પડકારો. ગાંધીજી અને જવાહરલાલ નહેરુએ દેવનાગરી એટલે કે ઉર્દૂ અને લિપિમાં હિન્દુસ્તાની ભાષાનું સમર્થન કર્યું. એટલે કે ગાંધીજી અને નહેરુએ દેવનાગરી એટલે કે ઉર્દૂ લિપિમાં અને હિન્દુસ્તાની ભાષાનું સમર્થન કર્યું. જ્યારે અન્ય નેતાઓ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષા બનાવવાના પક્ષમાં હતા. પરંતુ વિભાજન સમયે પાકિસ્તાને તેની સત્તાવાર ભાષા તરીકે ઉર્દૂનો સ્વીકાર કરતા દેવનાગરી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી અને જ્યાં સુધી હિન્દી ભાષા પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી અંગ્રેજી ભાષાનો ઉપયોગ 1965 સુધી ચાલુ રાખવાનું સ્વીકારવામાં આવ્યું. જ્યારે રાજ્યોની સત્તાવાર ભાષા અંગેનો નિર્ણય રાજ્યો પર છોડવામાં આવ્યો હતો. શરણાર્થીઓની સમસ્યા 8 એપ્રિલ 1950ના રોજ ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી વચ્ચે અલ્પસંખ્યક સુરક્ષા અંગેના સવાલના ઉકેલ માટે એક સંધિ કરવામાં આવી, જેને નહેરુ લિયાકત સમજૂતીના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ સંપ્રદાય દ્વારા આ સમજૂતીનો અસ્વીકાર કરવામાં આવ્યો અને બંગાળના 2 કેબિનેટ મંત્રી શ્યામા પ્રસાદ મુખર્જી અને કેસી નિયોગીએ તેના વિરોધ રૂપે ત્યાગપત્ર એટલે કે રાજીનામું આપી દીધું. જોકે દેશમાં આ સમજૂતીને સહેલાઈથી સ્વીકારી લેવામાં આવ્યું, પરંતુ પૂર્વી બંગાળથી હિન્દુઓને અવરજવર કે ગેરકાયદે ચાલુ રહી. પાકિસ્તાનથી આવેલા 60 લાખ શરણાર્થીઓના પુનર્વસનની સમસ્યા સૌથી વિકટ હતી. કેન્દ્ર સરકારે પુનર્વસન માટેના વિભાગની રચના કરી. આ વિભાગે શરણાર્થીઓના સમસ્યા ઉકેલવાનું કામ કર્યું. મુસ્લિમો જે સંપત્તિ અને જમીન છોડી ગયા હતા તેને આ લોકોમાં વહેંચવામાં આવી. 1951 સુધીમાં શરણાર્થીઓના પુનર્વસનની સમસ્યા ઉકેલાઈ ગઈ અને શરણાર્થીઓ પણ અન્ય બાકીના ભારતીય સમાજ સાથે એકીકૃત થઈ ગયા. નહેરુ લિયાકત સમજૂતી 1950. આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનમાં લાખો લોકોનું સ્થળાંતર થયું હતું. બંને દેશોના
બંને દેશોના સ્થળાંતરિત થયેલા અલ્પસંખ્યકોના અધિકારોને સુરક્ષિત કરવા માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે 8 એપ્રિલ 1950ના રોજ સમજૂતી થઈ, જેને દિલ્હી પેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કરારના મુખ્ય 4 મુદ્દાઓ હતા. પહેલું છે અલ્પસંખ્યકોને પોતાના મૂળ દેશમાં જઈ પોતાની સંપત્તિ વેચવાનો અધિકાર હશે અને ત્યાંની સરકાર તેમને સુરક્ષા પૂરી પાડશે. બીજું છે અપહરણ કરેલી મહિલાઓને તેમના પરિવાર પાસે મોકલવામાં આવશે અને લૂંટી લીધેલો સામાન પાછો આપવામાં આવશે. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન માન્ય ગણાશે નહીં. અલ્પસંખ્યકોને સમાન અધિકારો આપવામાં આવશે. આઝાદી સમયે લોકોનું સ્થળાંતરીકરણ. જો પશ્ચિમ બંગાળની અંદર, પછી પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની અંદર. હવે વાત કરીએ આપણે પંજાબ છે. પંજાબમાં નહેર છે. પંજાબમાં નહેરના પાણીના ભાગલાની સમસ્યા. પંજાબમાં નહેર છે. નહેરના પાણીના ભાગલા બંને દેશો વચ્ચે એક આંટીઘૂંટીવાળો વિષય હતો. ભારત સરકારે ઉદારતા બતાવીને ઓછું કર્યા વગર પાણીની પૂર્તિ માટે સહમતિ પ્રદાન કરી અને સમસ્યાના દીર્ઘકાલીન ટેકનિકલ સમાધાનને વિશ્વ બેંકની દેખરેખ હેઠળ અંદરોઅંદર વાતચીતના આધારે નિર્ણય લેવા પર છોડી દીધો હતો. સિંધુ જળ સંધિ 1960. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે સિંધુ નદીના પાણીના વહેંચણીના મુદ્દે સિંધુ જળ સંધિ કરવામાં આવી. આ સંધિની મધ્યસ્થતા વિશ્વ બેંકના અધ્યક્ષ WAB ઇલિફ દ્વારા કરવામાં આવી હતી. આ સંધિ પ્રમાણે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓના 80% પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે, જ્યારે બાકીના 20% પાણીનો ઉપયોગ ભારત સિંચાઈ, જળવિદ્યુત અને પરિવહન માટે કરશે. બાકીની જે રાવી, બિયાસ અને સતલુજ નદી પર પાણી પર સંપૂર્ણ ભારતનો અધિકાર રહેશે. એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદી પર 80% અધિકાર છે પાકિસ્તાનનો અને 20% અધિકાર છે ઇન્ડિયાનો. બાકીનો જે રાવી, બિયાસ અને સતલુજ ઉપર આપણો ભારત દેશનો સંપૂર્ણ અધિકાર રહેશે. રાજ્યોનું પુનર્ગઠન. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય કોંગ્રેસની એક માંગણી ભાષાના આધારે પોતાનું પ્રાંતનું પુનર્ગઠન કરવાની હતી. સર્વપ્રથમ 1920માં નાગપુર અધિવેશનમાં, એના પછી 1928માં નહેરુ રિપોર્ટમાં માંગણી ફરી કરવામાં આવી. હવે વાત કરીએ સવાલ જવાબ છે. સ્વતંત્રતા સમયે ભારત કઈ મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું? દેશી રજવાડાઓનું સમન્વય, પાકિસ્તાન સાથે યુદ્ધની શક્યતા, કોમી રમખાણો અને દેશ માટે એક બંધારણ તૈયાર કરવું. માઉન્ટબેટન યોજના અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા નક્કી કરવા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી? સર રેડક્લિફ. ભારતના ભાગલા સમયે સંવિધાનની વહેંચણીના સંદર્ભે કયું વિધાન સાચું છે? ભાગલાથી બનેલા નવા દેશમાં કર્મચારીઓને મનપસંદ દેશમાં કામ કરવાની છૂટ આપવામાં આવી. 1950માં અલ્પસંખ્યકોના હિતોના રક્ષણ માટે કઈ સંધિ કરવામાં આવી હતી? નહેરુ-લિયાકત સમજૂતી 1950ની અંદર. નહેરુ-લિયાકત સમજૂતીના વિરોધમાં કયા કેબિનેટ મંત્રીએ ત્યાગપત્ર આપી દીધું હતું? શ્યામા પ્રસાદ મુખર્જી અને કેસી નિયોગી. કઈ સંસ્થાએ સિંધુ કરારમાં મધ્યસ્થી કરી હતી? વર્લ્ડ બેંકે. દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને રાજ્યોનું પુનર્ગઠન. માઉન્ટબેટન યોજના 1947 મુજબ ભારતનું વિભાજન થવાનું નક્કી થઈ ગયું હતું. બ્રિટનના વડાપ્રધાન ક્લેમન્ટ એટલી દ્વારા 3 જૂન 1947ના રોજ અખંડ ભારતના વિભાજનની જાહેરાત કરી હતી. ત્યારબાદ 14 અને 15 જૂન 1947ના રોજ દિલ્હીમાં મળેલી બેઠકમાં કોંગ્રેસે આ યોજનાનો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્વીકાર કરવો પડ્યો હતો. આમ અખંડ ભારતનું વિભાજન થવાનું નક્કી થતાં દેશી રજવાડાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આથી સરદાર વલ્લભભાઈ પટેલની
સભ્યોની ભલામણને ધ્યાનમાં રાખીને જૂન 1947માં વચગાળાની સરકારે લોર્ડ માઉન્ટ બેટન, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ નેતાઓની હાજરીમાં દેશી રજવાડા વિભાગ શરૂ કરવાનો નિર્ણય કર્યો, જેમાં ભારત અને પાકિસ્તાને એક પ્રતિનિધિ રાખવાનું નક્કી થયું હતું. આ ખાતામાં ભારતના પ્રતિનિધિ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સરદાર વલ્લભભાઈ પટેલે આ ખાતાના સચિવ તરીકે વીપી મેનન એટલે કે વપલ્લા પંગુની મેનનની પસંદગી કરી હતી. આ સમયગાળા દરમિયાન માઉન્ટ બેટન યોજના એટલે કે 3 જૂન યોજનાને આધારે 18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પસાર કરવામાં આવ્યો, જેથી એક જોગવાઈ મુજબ દેશી રજવાડાઓને ભારતમાં જોડવું, પાકિસ્તાનમાં જોડવું અથવા સ્વતંત્ર રહેવું એમ 3 વિકલ્પો આપવામાં આવ્યા હતા. માઉન્ટ બેટન યોજનાની જાહેરાત થઈ ગયા પછી બંને દેશો તરફથી રજવાડાઓને પોતાના દેશમાં જોડવા માટે પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. આ સમયે દેશમાં નાના મોટા 562 રજવાડા હતા. સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારતીય સંઘમાં જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને દેશી રાજ્યોના વિલીનીકરણના કાર્યો માટે પટિયાલાના મહારાજા યદવિન્દ્રસિંહે ઘણી મદદ કરી હતી. આમ છતાં જોધપુર, ભોપાલ અને ત્રાવણકોર જેવા રજવાડાઓનો ભારતમાં વિલય કરવા માટે મહેનત કરવી પડી હતી. આઝાદી સુધીમાં મોટાભાગના રજવાડાઓ ભારતમાં જોડાઈ ગયા હતા, પરંતુ આઝાદી સુધીમાં હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરે ભારત સંઘમાં જોડાવાની ના પાડી હતી. આ 3 રજવાડાઓને કડક કાર્યવાહી દ્વારા ભારત સંઘમાં જોડવામાં આવ્યા. આમ સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના વિલીનીકરણની અત્યંત કઠિન, મુશ્કેલી અને થકવી દેનારી જવાબદારી સુપેરે નિભાવી આથી એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ કારણસર તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ આપણે દેશના મહત્વના રજવાડા. વાત કરીએ આપણે ત્રાવણકોર જે ભારતના સમૃદ્ધ રજવાડાઓ પૈકીનું એક રજવાડું હતું. માઉન્ટ બેટન એટલે કે 3 જૂન યોજના જાહેર થયા પછી તરત જ ત્રાવણકોરના દિવાન સીપી રામાસ્વામી અય્યરે ત્રાવણકોરને સ્વતંત્ર રાજ્ય જાહેર કરી દીધો. જોકે ત્રાવણકોરના દીવાને ફેબ્રુઆરી 1946માં જ જાહેર કરી દીધું હતું કે અંગ્રેજો ભારતમાંથી જશે પછી ત્રાવણકોર એક સ્વતંત્ર રાજ્ય બનશે. આમ ત્રાવણકોર રજવાડું છે ભારતમાં ન જોડાવાની જાહેરાત કરનાર પ્રથમ રજવાડું હતું. ત્રાવણકોરના રાજા સર બાલારામ વર્મા તેમના દીવાનના કઠપૂતળી હતા. આથી આડકતરી રીતે ત્રાવણકોરનું રાજ દીવાન સીપી રામાસ્વામી દ્વારા ચાલતું હતું. આ ઉપરાંત આ રજવાડા છે એટલે કે ત્રાવણકોર રજવાડામાંથી મોનોઝાઇટ નામનું ખનિજ મળી આવતું હતું, જેનો ઉપયોગ છે પરમાણુ બોમ્બ બનાવવામાં થઈ શકતો હતો. આમ ત્રાવણકોર રજવાડું છે આર્થિક રીતે ફાયદો કરાવાતું હોવાથી પાકિસ્તાન અને બ્રિટિશ સરકારે પણ ત્રાવણકોર સ્વતંત્ર રહે તે માટે પ્રયત્નો કર્યા હતા. આથી ત્રાવણકોરના મહારાજે પરિસ્થિતિ પામી જઈ ભારત સંઘમાં વિલય માટે મંજૂરી આપી દીધી હતી. હવે વાત કરીએ આપણે ભોપાલનો નવાબ મુસ્લિમ હતો. જ્યારે રજવાડામાં હિન્દુ વસ્તી વધારે હતી. આથી ભોપાલને ભારત સંઘમાં જોડવા બાબતે નવાબ અવઢમાં હતો. વાઇસરોય માઉન્ટ બેટને ભારતના નવાબને ભારતીય સંઘમાં જોડાણ માટે પત્ર લખ્યો, પરંતુ નવાબે કમ્યુનિસ્ટોનું કારણ બતાવી
ભારત સંઘમાં જોડાવાની ના પાડી દીધી. આથી માઉન્ટ બેટને ફરી પત્ર લખી નવાબને સમજાવ્યું કે જ્યારે રજવાડાઓ અને ભારતીય સંઘ એકસાથે રહેશે તો કોમ્યુનિસ્ટના ખતરાથી બચી શકશે. આમ ભોપાલના નવાબે જોડાણપત્ર પર સહી કરી અને ભોપાલનો ભારત સંઘમાં વિલય થયો. હવે વાત કરીએ આપણે જોધપુર દેશી રજવાડા છે. દેશી રજવાડાઓના જોડાણ બાબતે અલગ તરી આવતો મુદ્દો જોધપુર રજવાડાનો હતો. આ મુદ્દે છે આશ્ચર્યજનક બાબત એ હતી કે જોધપુરના રાજા હનવંતસિંહ અને પ્રજા બંને હિન્દુ હતા. તેમ છતાં જોધપુરના મહારાજા જોધપુરને મુસ્લિમ દેશ પાકિસ્તાન સાથે જોડવા માટે તૈયાર થઈ ગયા હતા. જોધપુરના મહારાજા હતા હનવંતસિંહ. આમ ચારે બાજુથી દબાણ સર્જાતા જોધપુરના મહારાજે જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા અને જોધપુરનો ભારત સંઘમાં વિલય થયો. હવે વાત કરીએ આપણે જૂનાગઢ છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું એક રજવાડું હતું, જેની 3 બાજુએ ભારતીય ભૂમિભાગ અને એક બાજુ દરિયો હતો. જૂનાગઢની સરહદ પાકિસ્તાનને લાગતી ન હતી. તેમ છતાં જૂનાગઢના નવાબ છે મોહબ્બત ખાન ત્રીજાએ સમુદ્રમાર્ગથી પાકિસ્તાન આવજા કરી શકાશે તેવો તર્ક આપીને પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું હતું. જૂનાગઢનો નવાબ છે મુસલમાન હતો, જ્યારે પ્રજા છે મોટા ભાગે હિન્દુ હતી. આ જાહેરાત કરવાથી ભારત સરકારે નવાબને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ નવાબની બીમારીનું કારણ બતાવી ભારત સરકારને મળવા ન દીધા. જૂનાગઢની પ્રજાની જેમ માંગરોળ અને માણાવદરની પ્રજા પણ ભારતમાં જોડાવા માંગતી હતી. તે સમયે બાબરિયાવાડ નામનું 51 ગામનું એક જૂથ હતું. તેણે પણ ભારત સંઘમાં જોડાવા માટે જોડાણપત્ર પર સહી કરી દીધી હતી. પરિણામે આ વિસ્તારનો ફરીથી કબજો લેવા માટે નવાબે પોતાનું સૈન્ય મોકલ્યું. આથી જૂનાગઢમાં પરિસ્થિતિ બગડી જતા 1 લાખથી વધારે હિન્દુઓ હિજરત કરવા લાગ્યા. આની સામે 25 સપ્ટેમ્બર 1947ના રોજ મહાત્મા ગાંધીજીના ભત્રીજા શ્યામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરજી હુકુમત નામની કામચલાઉ સરકારની રચના કરવામાં આવી, જેના સેનાપતિ રતુભાઈ અદાણી હતા. આ સેનાએ રાજકોટમાં આવેલા જૂનાગઢ હાઉસનો કબજો કરી લીધો. આરજી હુકુમતના વડામથક તરીકે રાજકોટને પસંદ કરાયું. ત્યારબાદ આરજી હુકુમતે માંગરોળ અને માણાવદરનો કબજો લઈ જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો હતો. આથી નવાબ મોહબ્બત ખાન જૂનાગઢની જવાબદારી પોતાના વજીર શાહનવાઝ ભુટ્ટો પર નાખી પાકિસ્તાન ભાગી ગયા હતા. આથી 9 નવેમ્બર 1947ના રોજ ભારતીય લશ્કરે જૂનાગઢનો કબજો લઈ લીધો. ત્યારબાદ ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં લેવાયેલા લોકમતમાં જૂનાગઢના લોકોએ પ્રચંડ બહુમતીથી ભારતમાં ફળવાની ઈચ્છા વ્યક્ત કરી. આ રીતે જૂનાગઢનું ભારત સંઘમાં જોડાણ થઈ ગયું. હવે વાત કરીએ આપણે હૈદરાબાદ દક્ષિણ ભારતનું સૌથી મોટું રજવાડું હતું. હૈદરાબાદ છે દક્ષિણ ભારતનું સૌથી મોટું રજવાડું હતું, જેના શાસક છે મુસ્લિમ હતા, જ્યારે મોટાભાગની પ્રજા છે હિન્દુ હતી. હૈદરાબાદ રજવાડાના શાસક મીર ઉસ્માન અલી હતા. તે દુનિયાના સૌથી વધુ ધનિકોમાંથી એક હતા. હૈદરાબાદના નવાબે જૂન 1947માં ભારતમાંથી બ્રિટિશ સરકારના ગયા પછી સ્વતંત્ર રાજ્ય બની જશે તેવી જાહેરાત કરી હતી. પોતાનો પક્ષ મજબૂત રાખવા માટે ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ વકીલ સર વોલ્ટર મોન્કટની સેવા લીધી હતી, પણ સરકારે આ વાતને નકારી દીધી હતી. ભારતની આઝાદી સુધી હૈદરાબાદ રજવાડાએ ભારતમાં જોડાવા અંગે કોઈ નિર્ણય કર્યો નહીં. નવેમ્બર 1947માં હૈદરાબાદના નવાબે યથાશક્તિ સમજૂતી પર સહી કરી, જે મુજબ હૈદરાબાદના નવાબે હૈદરાબાદ પ્રતિનિધિ સંસ્થાઓનો વિકાસ કરવાનો હતો.
આ સમજૂતી મુજબ ભારત સરકાર હૈદરાબાદમાં કનૈયાલાલ મુનશીને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા. નવાબે મજસીલ એ ઇતિહાદ ઉલ મુલ્મીન સંસ્થાનો ઉપયોગ કર્યો. આ સંસ્થાના નેતા છે કાસિમ રિઝવીના નેતૃત્વમાં રઝાકાર નામના અર્ધસૈનિક દળોએ નવાબ વિરુદ્ધ ઊભા રહેલા લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું તેમજ હિન્દુ લોકો પર પણ અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. આમ નવાબે યથાશક્તિ સમજૂતીનો ભંગ કર્યો અને કનૈયાલાલ મુનશી માટે પણ આ પ્રવૃત્તિઓથી દબાવવાનું કામ મુશ્કેલ થતું ગયું હતું. ઓપરેશન પોલો કેને કહ્યું છે? ઓપરેશન પોલો આ એક પોલીસ પગલાં છે. પોલીસ પગલાં દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હતી જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ નિઝામ શાસિત હૈદરાબાદ રજવાડા પર આક્રમણ કર્યું હતું. આ કાર્યવાહીનું નામ છે ઓપરેશન પોલો રાખવાનું કારણ એ હતું કે તે સમયે પોલોની રમતના સૌથી વધુ મેદાન હૈદરાબાદમાં આવેલા હતા. એટલે કે આ સૈન્ય કાર્યવાહી છે કાર્યવાહીને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું. આ સૈન્ય કાર્યવાહીને ઓપરેશન કેટરપિલર પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કાશ્મીર. આઝાદી સમયે કાશ્મીર કુદરતી સૌંદર્યથી ભરપૂર એક મોટું રજવાડું હતું. કાશ્મીરમાં ડોગરા વંશના હિન્દુ રાજા હરિસિંહનું રાજ હતું. જ્યારે રાજ્યમાં મુસ્લિમ પ્રજા બહુમતમાં હતી. રાજા હરિસિંહે કાશ્મીરના એક તટસ્થ અને સ્વતંત્ર રાજ્ય બનાવવા માંગતા હતા. હરિસિંહે બંને દેશો સાથે સમજૂતી કરવાની વિચારણા કરી હતી. માઉન્ટબેટન યોજના એટલે કે 3 જૂન યોજનાની જાહેરાત થઈ ગયા બાદ લોર્ડ માઉન્ટબેટને મહારાજા હરિસિંહને મળ્યા અને કહ્યું કે કાશ્મીર સ્વતંત્ર રહી શકશે નહીં. આથી તેઓએ 15 ઓગસ્ટ પહેલાં ભારત અને પાકિસ્તાન સાથે જોડાઈ જવા કહ્યું. પરંતુ 15 ઓગસ્ટ સુધી મહારાજાએ કોઈ નિર્ણય લીધો ન હતો. પાકિસ્તાન એવું વિચારતું હતું કે કાશ્મીરની મોટાભાગની પ્રજા મુસ્લિમ છે. આથી કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાઈ જવું જોઈએ. જ્યારે નેશનલ કોન્ફરન્સ નામના પક્ષના સ્થાપક શેખ અબ્દુલ્લા ખાં મહારાજાને કાશ્મીરની સત્તા છોડી લોકોને સોંપવા માટે કહ્યું. શેખ અબ્દુલ્લાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સારા સંબંધો હતા. તેમજ કાશ્મીરનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાના વિરોધી હતા. તેમ છતાં તેઓ ઈચ્છતા હતા કે કાશ્મીરનો નિર્ણય જનપ્રતિનિધિ દ્વારા નક્કી કરવામાં આવે કે કાશ્મીર ભારતમાં જોડાય કે પાકિસ્તાનમાં. ભારતે એવો મત આપ્યો કે કાશ્મીરનું જોડાણ ધાર્મિક બાબતથી યોગ્ય નથી કારણ કે કાશ્મીરની મુખ્ય પાર્ટી નેશનલ કોન્ફરન્સ બિનસાંપ્રદાયિક છે. પછી 15 ઓગસ્ટ 1947ના રોજ કાશ્મીરના મહારાજા હરિસિંહે બંને દેશો સાથે યથાશક્તિ સમજૂતી કરવાનું નક્કી કર્યું જેમાં લોકો અને વસ્તુઓની સ્વતંત્ર અવરજવર સામેલ હતી. પાકિસ્તાને આ સમજૂતી પર સહી કરી પરંતુ ભારતે આ સમજૂતી પર સહી કરી નહીં. આથી પાકિસ્તાને આ સમજૂતીનો ભંગ કર્યો. ઓક્ટોબર 1947માં પાકિસ્તાન સૈનિકો દ્વારા સમર્થન પ્રાપ્ત અકબર ખાનના નેતૃત્વવાળા કબાયલી ધાડપાડુઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું. આ સમયે કાશ્મીરના પ્રધાનમંત્રી મહેરચંદ મહાજન હતા જેમણે આ બાબતે બ્રિટિશ સરકારને ફરિયાદ કરી હતી. આ આક્રમણકારી સેના સામે મહારાજની સેના ટકી શકી નહીં તેમજ આ સેના ખૂબ ઝડપથી કાશ્મીરની રાજધાની શ્રીનગર તરફ આગળ વધી રહી હતી. પરિસ્થિતિ વધુ ખરાબ થતી હોવાથી મહારાજા હરિસિંહે ભારત પાસે સહાય માંગી. જવાબમાં વાઇસરોય માઉન્ટબેટને કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરનું ઔપચારિક રીતે જોડાણ ભારત સાથે ન થાય ત્યાં સુધી ભારત કાશ્મીરની કોઈ સહાયતા ન કરી શકે. ત્યાર પછી મહારાજા હરિસિંહ જોડાણ ખત પર સહી કરવા તૈયાર થઈ ગયા અને ઓક્ટોબર 1947માં વીપી મેનન કાશ્મીર ગયા અને શેખ અબ્દુલ્લા ખાનને કાશ્મીરના પ્રમુખ બનાવવાની મંજૂરી સાથે જોડાણ ખત પર સહી કરી હતી. આમ કાશ્મીર વિધિવત રીતે ભારતનું થઈ ગયા પછી કાર્યવાહી રૂપે
ભારત સરકારે કાશ્મીરમાં સેના મોકલી. આ લશ્કરી કામગીરીમાં મેજર જનરલ ફલવંતસિંહ બારામુલ્લા વિસ્તારને, પછી મેજર જનરલ પિમૈયાએ લેહ લદ્દાખના વિસ્તારને અને મેજર જનરલ આત્માસિંહે પૂંછ રાજૌરી વિસ્તારને સફળતાપૂર્વક આક્રમણકારીઓને મુક્ત કરાવ્યા હતા. ભારતીય સેનાની પ્રથમ લશ્કરી ટુકડીના લેફ્ટનન્ટ કર્નલ રણજીત રાય હતા, જેઓ આ લડાઈમાં શહીદ થયા હતા. પછીથી તેઓને મરણોત્તર મહાવીર ચક્રનો ઇલકાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રે આ મુદ્દાને નજરઅંદાજ કરી. આમ છતાં પણ કાશ્મીરનો અમુક ભાગ છે આક્રમણકારીઓ પાસે રહી ગયો હતો. આથી આક્રમણકારીઓ પાસે બાકીનું કાશ્મીર ખાલી કરવા માટે પંડિત જવાહરલાલ નહેરુ આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા. સંયુક્ત રાષ્ટ્રે આ મુદ્દાને નજરઅંદાજ કરી આ મુદ્દાનું નામ કાશ્મીર પ્રશ્ન બદલીને ભારત પાકિસ્તાન પ્રશ્ન કરી નાખ્યું. ત્યારબાદ વર્ષ 1951માં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિઓએ કરાચી અને કાશ્મીરનો પ્રવાસ કરી પાકિસ્તાની સેનાને કાશ્મીર છોડી લોકમત લેવાની જાહેરાત કરી, પરંતુ પાકિસ્તાને આ વાતનો ઇનકાર કરતા આ પ્રસ્તાવ પણ નિષ્ફળ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતનું સંવિધાન પણ લાગુ થઈ જવાથી અનુચ્છેદ 370 મુજબ કાશ્મીર છે. અનુચ્છેદ 370 અને 35 જે કાશ્મીરના બાકી બચેલા ભાગ પર પાકિસ્તાનનું નિયંત્રણ થઈ ગયું. આ પ્રદેશ એટલે પાક અધિકૃત કાશ્મીર તરીકે ઓળખાય છે. આમ આ પ્રશ્ન હજુ સુધી નિરાકરણમાં આવ્યો નથી. ભારતીય સંઘના રાજ્યોનું વિલીનીકરણ. આખરે બંધારણના મૂળ સ્વરૂપમાં ભારત સંઘના રાજ્યોને ચાર વર્ગોમાં વર્ગીકૃત કરી અને અંદમાન નિકોબારને ટાપુને અલગ શ્રેણીમાં રાખી બંધારણ અમલમાં મૂક્યું હતું. એમાં વર્ગ એની અંદર બ્રિટિશ ઇન્ડિયા ગવર્નરના પ્રાંતોને મૂકવામાં આવ્યા. વર્ગ બી છે. વર્ગ બીની અંદર જેમની ધારાસભાઓ હતી તેવા દેશી રજવાડાઓને મૂકવામાં આવ્યા. વર્ગ સી છે. વર્ગ સી જે અગાઉના બ્રિટિશ ઇન્ડિયાના ચીફ કમિશનરના પ્રાંતો અને અમુક દેશી રજવાડાઓને મૂકવામાં આવ્યા. વર્ગ ડી છે. વર્ગ ડી જે ફક્ત અંદમાન નિકોબાર ટાપુઓને મૂકવામાં આવ્યા. આ ચારેય પ્રકારના થઈને કુલ 29 વહીવટી એકમો હતા. મૂળ બંધારણ છે. મૂળ બંધારણમાં દર્શાવ્યા મુજબ 29 રાજ્યો હતા. 1950 એમાં વર્ગ એ છે. વર્ગ એની અંદર વર્ગ એના રાજ્યો એમાં એવા પ્રાંતો કે જ્યાં બ્રિટિશ ગવર્નરો દ્વારા શાસન હતું એવા 9 રાજ્યો હતા. એમાં મુંબઈ છે. મુંબઈની અંદર તળ ગુજરાત સહિતનો પ્રદેશ, પછી બીજું મધ્યપ્રદેશ, પછી મદ્રાસ, બિહાર, ઓડિશા, પછી સંયુક્ત પ્રાંત એટલે કે યુપી, પછી પશ્ચિમ બંગાળ, અસમ અને પંજાબ. પછી વર્ગ બી છે. વર્ગ બીના રાજ્યોમાં 275 દેશી રજવાડા દ્વારા નિર્મિત એવા 9 રાજ્યો હતા. એમાં સૌરાષ્ટ્ર, પછી રાજસ્થાન, મૈસૂર, જમ્મુ અને કાશ્મીર, હૈદરાબાદ, પટિયાલા અને પૂર્વી પંજાબ એટલે કે પેપ્સુ. મધ્યપ્રદેશ એટલે કે મધ્ય ભાગના રાજ્યો ત્રાવણકોર અને કોચીન હતું. પછી વર્ગ સી છે. વર્ગ સીના રાજ્યોમાં બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના મુખ્ય કમિશનર દ્વારા શાસિત 61 દેશી રજવાડાઓમાંથી 10 રાજ્યો હતા. એમાં કચ્છ હતું, અજમેર તથા મેવાડ, બિલાસપુર, દિલ્હી, ભોપાલ, વિંધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને કુર્ગ હતું. અને વર્ગ ડી છે. વર્ગ ડીની અંદર વર્ગ ડીના રાજ્યોમાં માત્ર અંદમાન નિકોબાર ટાપુઓનું નામ હતું. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ તથા નવો સમાવેશી પ્રદેશ અથવા અર્જિત પ્રદેશો હતા. ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન. સ્વતંત્ર રજવાડાઓનો વિલય અને ભારતના ભાગલા બાદ સ્વાતંત્ર્યોત્તર સમય દરમિયાન ભારતનું રાજનીતિ એકીકરણ એક વિકટ સમસ્યા બની હતી. કોંગ્રેસે 1920માં નાગપુર અધિવેશન પછી ભાષા આધારિત ક્ષેત્રોના આધારે પ્રાંતીય કોંગ્રેસ સમિતિની રચના દ્વારા ભાષા આધારિત રાજ્યોના ગઠનના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો અને તેને મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક જેવા અન્ય નેતાઓનું પ્રોત્સાહન અને સમર્થન પ્રાપ્ત થયું હતું. એમાં વાત કરીએ આપણે ધર આયોગ.
દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ભાષા આધારિત રાજ્યોની રચનાની માંગણીઓ થતાં જૂન 1948માં બંધારણ સભા દ્વારા ભાષાકીય પ્રદેશ આયોગનું ગઠન થયું. આ આયોગના અધ્યક્ષ એસ.કે. ધર હોવાથી આ આયોગને ધર આયોગ તરીકે ઓળખાય છે. કમિશનના સભ્યો જે.એન. લાલ અને પન્નાલાલ. આ આયોગે પોતાના રિપોર્ટમાં ભાષા આધારિત રાજ્યોના વિભાજનના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને જણાવ્યું કે ભાષા આધારિત રાજ્યોનું ગઠન એ રાષ્ટ્રીય એકતા માટે ખતરારૂપ અને પ્રશાસનિક રૂપથી અસુવિધાજનક છે. દક્ષિણ ભારતના લોકો આ પંચના રિપોર્ટથી સંતુષ્ટ ન થયા, તેથી ધર આયોગના રિપોર્ટની સમીક્ષા કરવા માટે જેવીપી સમિતિની રચના કરવામાં આવી. જેવીપી સમિતિ વિશે વાત કરીએ તો જેવીપી સમિતિ ડિસેમ્બર 1948માં જેવીપી સમિતિની રચના ધર આયોગના રિપોર્ટની સમીક્ષા કરવા માટે કરવામાં આવી, જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સિદ્ધરામૈયા હતા. આ સમિતિએ વર્ષ 1949માં પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેમાં ભાષા આધારિત રાજ્યોનો અસ્વીકાર કર્યો. આ ઉપરાંત તેમના રિપોર્ટમાં જણાવ્યું કે ભાષાવાર રીતે રાજ્યોની માંગ તીવ્ર હોય તથા દરેક સમુદાય આ માટે સહમત હોય તો નવા રાજ્યોની રચનાનો સ્વીકાર થવો જોઈએ, પણ ભારતના હિતને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું રહેશે. આંધ્ર રાજ્યની રચના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ અલગ આંધ્ર રાજ્યની માંગ કરી હતી. અલગ રાજ્યની માંગણીના ઉદ્દેશને સમર્થન આપવા માટે મદ્રાસના પૂર્વ મુખ્યમંત્રી ટી. પ્રકાશમે 1950માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અલગ આંધ્ર રાજ્યની માંગણી સાથે રાષ્ટ્રીય આંદોલનના એક વરિષ્ઠ નેતા પોટ્ટીશ્રી રામુલુએ 19 ઓક્ટોબર 1952ના રોજ ભારત સરકાર સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા અને ઉપવાસના 56મા દિવસે 15 ડિસેમ્બર 1952ના રોજ નાદુરસ્ત તબિયતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આથી આંધ્રમાં હિંસક તોફાનોની શરૂઆત થઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા 1 ઓક્ટોબર 1953ના રોજ સૌપ્રથમ ભાષા આધારિત રાજ્ય તરીકે આંધ્ર રાજ્યની સ્થાપના કરવામાં આવી. આંધ્ર રાજ્યમાંથી આંધ્રપ્રદેશની રચના 1 ઓક્ટોબર 1953ના રોજ મદ્રાસ રાજ્યના 11 તેલુગુ ભાષી જિલ્લાઓને જોડી અલગ આંધ્ર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું અને 1 નવેમ્બર 1956ના રોજ આંધ્ર રાજ્યમાં હૈદરાબાદ રાજ્ય અને તેલંગાણા પ્રદેશને જોડી અલગ આંધ્રપ્રદેશ રાજ્યની જાહેરાત કરવામાં આવી. આમ વર્ષ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના થઈ હતી. રાજ્ય પુનર્ગઠન આયોગ અથવા ફઝલ અલી આયોગ. હવે વાત કરીએ આપણે રાજ્ય પુનર્ગઠન આયોગ અથવા ફઝલ અલી આયોગ. ભાષા આધારિત પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થતાં દેશના અન્ય વિસ્તારોમાંથી પણ ભાષા આધારિત રાજ્યોની રચના માટેની માંગણીઓ જોર પકડ્યું હતું. ભારત સરકારે આ મુદ્દે ભલામણ કરવા ડિસેમ્બર 1953માં રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરી, જેના અધ્યક્ષ ફઝલ અલીના નામ પરથી તેને ફઝલ અલી આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં 3 સભ્યો હતા. પહેલું છે ફઝલ અલી જે અધ્યક્ષ હતા, બીજું છે હૃદયનાથ કુંજરુ અને ત્રીજું કે.એમ. પાણીકર હતા. આયોગે 1955માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં 4 પ્રકારના રાજ્યોની રચના નાબૂદ કરવાની ભલામણ કરી હતી અને ભાષાના આધાર પર રાજ્યોનું નિર્માણ કરવાની ભલામણ સ્વીકાર કરી, પરંતુ એક ભાષાના સિદ્ધાંતનો અસ્વીકાર કરવામાં આવ્યો. ફઝલ અલી આયોગ દ્વારા રાજ્ય પુનર્ગઠન માટે કેટલીક ભલામણો કરવામાં આવી હતી. પહેલું છે રાજ્યોનું પુનર્ગઠન દેશની એકતા, સુરક્ષા, આર્થિક અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોકોના કલ્યાણના આધાર પર કરવામાં આવે. બીજું છે સાંસ્કૃતિક તથા ભાષાની એકરૂપતા જળવાય તે રીતે નવા રાજ્યોનું ગઠન કરવું. 4 વર્ગો જેમાં ABCDમાં વિભાજિત રાજ્યોને સમાપ્ત કરવી. 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવા.
વહીવટી નાણાકીય અને આર્થિક પરિસ્થિતિઓને નજરઅંદાજ કરવામાં ન આવે. સરકાર દ્વારા ફઝલ અલી આયોગની ભલામણોના આધાર પર સાતમો બંધારણીય સુધારો 1956 દ્વારા 1 નવેમ્બર 1956ના રોજ 14 રાજ્યો અને સહ કેન્દ્રશાસિત પ્રદેશનું ગઠન કરવામાં આવ્યું, જેના કારણે વર્તમાન ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાપના કરવામાં આવી. આઝાદી પછી દેશી રજવાડાઓને ભારત સંઘ સાથે જોડવા માટે સરકાર દ્વારા એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તે સહમતિ પત્રને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસોસિએશન કહેવાય છે. આ 14 રાજ્યો અને સહ કેન્દ્રશાસિત પ્રદેશનું ગઠન 1956. એમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મુંબઈ, કેરળ, મદ્રાસ, મૈસૂર, આંધ્રપ્રદેશ અને અસમ હતું. અને કેન્દ્રશાસિત પ્રદેશો કયા હતા? હિમાચલ પ્રદેશ, દિલ્હી, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર હતા. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સ્થાપના. એમાં જુલાઈ મહિનામાં જવાહરલાલ નહેરુ દ્વિભાષી બૃહદ બોમ્બે બનાવવાનો નિર્ણય કર્યો હતો. તો આપણે વાત કરીએ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની સ્થાપના. ફઝલ અલી આયોગનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ફઝલ અલી આયોગના અહેવાલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેથી 1956માં બોમ્બે રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાષા આધારિત રાજ્યોમાં વિભાજિત કરવાનો અને બોમ્બે શહેરને કેન્દ્ર સરકારના શાસન હેઠળ મૂકવાનો નિર્ણય કરાયો હતો. તેથી જુલાઈ મહિનામાં જવાહરલાલ નહેરુએ દ્વિભાષી બૃહદ બોમ્બે બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો વિરોધ મહારાષ્ટ્ર સમિતિ અને મહાગુજરાત જનતા પરિષદે સંયુક્ત રીતે કર્યો હતો. મહાગુજરાત જનતા પરિષદની આગેવાની ગુજરાતમાંથી ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી. મહાગુજરાત જનતા પરિષદના આગેવાની હેઠળ મહાગુજરાત આંદોલન થયું હતું. મહારાષ્ટ્રમાં એ માંગ હતી કે એકભાષી મહારાષ્ટ્રની સ્થાપના કરવામાં આવે અને તથા બોમ્બેની રાજધાની બનાવવામાં આવે, જેના વિરોધમાં તે વખતના કેન્દ્રીય નાણામંત્રી સીડી દેશમુખે રાજીનામું આપી દીધું હતું. કનૈયાલાલ મુનશી બોમ્બેને મહારાષ્ટ્રમાં સમાવેશ કરવા માંગતા ન હતા. 1948માં ડોક્ટર બી.આર. આંબેડકરે ધર કમિશન સમક્ષ રજૂ કરેલા પોતાના આવેદનમાં ભાષા આધારિત પ્રાંતોની રચનાને સમર્થન આપવામાં આવ્યું. ખાસ કરીને એને મરાઠી ભાષાવાળા મહારાષ્ટ્ર રાજ્ય કે જેની રાજધાની છે બોમ્બે હોય તેને સમર્થન જાહેર કર્યું હતું. રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં તેમણે સૂચવ્યું હતું કે દરેક પ્રાંતની વહીવટી ભાષા એ જ હોવી જોઈએ કે જે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા હોય. આખરે બધા વિવાદ બાદ 1 મે 1960ના રોજ બૃહદ બોમ્બે રાજ્યનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 2 રાજ્યો બનાવવામાં આવ્યા. ત્યારબાદ બોમ્બેનો મહારાષ્ટ્રમાં સમાવેશ કરવામાં આવ્યો અને ગુજરાત ભારતના 15મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. હવે વાત કરીએ વિદેશી શાસન અંતર્ગત આવતા ભારતીય ક્ષેત્રો. વાત કરીએ પોર્ટુગીઝ શાસન હેઠળના પ્રદેશો. આઝાદી બાદ વર્ષ 1954માં દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયા હોવા છતાં દાદરા અને નગર હવેલી આંતરરાષ્ટ્રીય સ્તરે પોર્ટુગીઝોના જ વિસ્તારો ગણાતા. તેથી ત્યાંના લોકોએ ભારત સરકારની મદદ માંગી અને ભારત સરકારે આઈએએસ અધિકારી કેજી બાદલાણીને ત્યાંના પ્રશાસક તરીકે નિમ્યા. 1954થી લઈને 1961 સુધી દાદરા અને નગર હવેલીનો વહીવટ છે ત્યાંના લોકો દ્વારા ચૂંટાયેલ પંચાયત દ્વારા થયો હતો. કેજી બાદલાણીને એક દિવસ માટે ત્યાંના વડાપ્રધાન બનાવ્યા કે જેથી ભારતના વડાપ્રધાન સાથે કરાર કરી દાદરા અને નગર હવેલીને ભારતમાં જોડી શકે. દાદરા અને નગર હવેલીને વર્ષ 1961માં 10મા બંધારણીય સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. 1962માં 12મો બંધારણીય સુધારા દ્વારા ગોવા, દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. આગળ જતાં 1987માં ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આમ ગોવા, દમણ અને દીવને 1961માં
દીવ તથા દમણની મુક્તિ માટે પોર્ટુગીઝો સામે કાર્યવાહી કરી સંપૂર્ણ રીતે ભારતમાં 12મું બંધારણ સુધારા 1962 દ્વારા જોડવામાં આવ્યું. ગોવા રાજ્યની રચના. ભારત સરકારે ગોવાની ચારે બાજુ નાકાબંધી કરી દીધી અને 18 ડિસેમ્બર 1961ના રોજ ઓપરેશન વિજય અંતર્ગત ભારતીય સૈનિકોએ ગોવામાં પ્રવેશીને 2 દિવસની સૈનિક કાર્યવાહી દ્વારા 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવાને કબજે કરી લીધું હતું અને ગોવા રાજ્યની રચના થઈ હતી. જાણવા જેવું, ડોક્ટર રામ મનોહર લોહિયા પોર્ટુગીઝ શાસનને કારણે ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ કહેતા હતા. પોર્ટુગીઝ એ ભારતમાં સૌપ્રથમ આવનાર અને સૌથી છેલ્લે જનાર યુરોપિયન પ્રજા હતી. દીવ, દમણ અને ગોવા જે ફિરંગીઓ માંડ્યા રોવા આવી પ્રચલિત કહેવત પણ હતી. ફ્રેન્ચ શાસન હેઠળના પ્રદેશો. એમાં પોંડિચેરીની રચના. આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણ ઉપરાંત પોર્ટુગલ અને ફ્રેન્ચ શાસિત પ્રદેશોને પણ ભારતમાં સમાવેશ કરવાનો પડકાર હતો. ભારતના પશ્ચિમ તટ અને પૂર્વ તટ પર આવેલા ફ્રેન્ચ શાસિત પ્રદેશોનો ભારતમાં સમાવેશ કરવા માટે ભારત અને ફ્રેન્ચ સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ થઈ, જેને વર્ષ 1962માં 14મા બંધારણીય સુધારા દ્વારા પોંડિચેરીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. એમાં કેરળમાં આવેલું માહે છે તે કેરળની અંદર, કરાઈકલ છે તમિલનાડુ અને યનમ આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારોનો પોંડિચેરીમાં સમાવેશ કરાયો, જેને સંયુક્ત રીતે પોંડિચેરી તરીકે ઓળખવામાં આવે છે, જે પોતાની વિધાનસભા પણ ધરાવે છે. વર્ષ 2006માં પોંડિચેરીનું નામ બદલીને પુડુચેરી કરવામાં આવ્યું. આઝાદી પછી જોડાણ થયેલા પ્રદેશો. પોર્ટુગીઝ શાસન હેઠળના પ્રદેશોમાં દાદરા નગર હવેલી એપ્રિલ 1954, દીવ દમણ છે 18 ડિસેમ્બર 1961, ગોવા 19 ડિસેમ્બર 1961. ફ્રાન્સ શાસન હેઠળના પ્રદેશો. પોંડિચેરી પછી યનમ છે આંધ્રપ્રદેશ, માહે છે કેરળની અંદર, કરાઈકલ તમિલનાડુ અને ચંદ્રનગર છે પશ્ચિમ બંગાળ, જે 1 નવેમ્બર 1954 14મો બંધારણ સુધારો 1962 દ્વારા. વર્તમાન રાજ્યોનું પુનર્ગઠન. સિક્કિમ રાજ્યની રચના. વાત કરીએ આપણે સિક્કિમ રાજ્યની રચના. આઝાદી પહેલા સિક્કિમ એક ભારતીય રજવાડું હતું. ચોગ્યાલ વંશના શાસકો ત્યાં શાસન ચલાવતા હતા. આઝાદી બાદ સિક્કિમ એ ભારતનું સંરક્ષિત રાજ્ય બન્યું હતું. ભારતીય સંસદ દ્વારા સિક્કિમની વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી 35મો બંધારણીય સુધારો કરેલ હતો, જે હેઠળ બંધારણમાં નવા અનુચ્છેદ 2A અંતર્ગત સિક્કિમને સહ-રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, પરંતુ તેને ભારતીય સંઘનો ભાગ માનવામાં આવ્યો નહોતો. આવો દરજ્જો કોઈ રાજ્યને આપી શકાય નહીં, એ એક બંધારણીય પ્રશ્ન બની ગયેલ હતો. આ કારણે અગાઉ બીજા કોઈ રાજ્યને આવો દરજ્જો આપેલ ન હતો. ત્યારબાદ વર્ષ 1975માં સિક્કિમમાં લોકમત બાદ જનતાની ઈચ્છા અનુસાર સહ-રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો, જેથી સિક્કિમ બાકીના બધા રાજ્યોની સમકક્ષ બની ગયું હતું. સાથે આ જ વર્ષે એટલે કે 1975ની અંદર 36મો બંધારણીય સુધારો 1975 દ્વારા અનુચ્છેદ 2A અને અનુસૂચિ પરિશિષ્ટ 10 દૂર કરાયા અને સિક્કિમને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. છત્તીસગઢની રચના છે 1 નવેમ્બર 2000ના રોજ 26મા રાજ્ય છત્તીસગઢ રાજ્યની રચના થઈ હતી. ઉત્તરાખંડની રચના 9 નવેમ્બર 2000ના રોજ 27મું રાજ્ય બન્યું હતું. ઉત્તરાખંડ જે ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી અલગ ઉત્તરાખંડ રાજ્યની રચના કરી હતી. ઝારખંડ જે બિહારના છોટા નાગપુર અને સંથાલ જેવા આદિવાસી વિસ્તારો દ્વારા
અલગ ઝારખંડ રાજ્યની માંગ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સંથાલ, હો, ઓરાવ અને મુંડા વગેરે જનજાતિનો સમાવેશ થતો હતો. અને 15 નવેમ્બર 2000ના રોજ ઝારખંડ દેશનું 28મું રાજ્ય બન્યું હતું. તેલંગાણાની રચના 2 જૂન 2014માં તેલંગાણાને ભારતનું 29મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. વાત કરીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2020માં સંસદમાંથી ધ જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019 પસાર કર્યો હતો, જેના આધારે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35 નાબૂદ કરાયા હતા. આમ જમ્મુ કાશ્મીર જે વિધાનસભા ધરાવતું અને લદ્દાખ એમ 2 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના થઈ હતી. અલગ અલગ રાજ્યો માંગણીઓ. જો ગુજરાત અને મહારાષ્ટ્ર 1960ની અંદર બૃહદ મુંબઈમાંથી. નાગાલેન્ડ 1963ની અંદર અસમમાંથી બન્યું છે. હરિયાણા 1966માં જે પંજાબમાંથી બન્યું છે. હિમાચલ પ્રદેશ 1971ની અંદર જે કેન્દ્રશાસિત પ્રદેશ હતું એમાંથી રાજ્યનો દરજ્જો. મણિપુર પણ 1972ની અંદર જે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો. ત્રિપુરા 1972ની અંદર. પછી મેઘાલય પણ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો. સિક્કિમ 1975 જે સંરક્ષિત રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો. પછી મિઝોરમ 1987ની અંદર. અરુણાચલ પ્રદેશ 1987. ગોવા 1987. છત્તીસગઢ 2000ની અંદર જે મધ્યપ્રદેશમાંથી. ઉત્તરાખંડ જે 2000ની અંદર ઉત્તર પ્રદેશમાંથી. પછી ઝારખંડ જે બિહારમાંથી 2000ની અંદર. અને તેલંગાણા 2014માંથી આંધ્રપ્રદેશ. વર્તમાન કેન્દ્રશાસિત પ્રદેશો એમાં દિલ્હી, લક્ષદ્વીપ. વર્તમાન કેન્દ્રશાસિત પ્રદેશો 8 છે. દિલ્હી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, પુડુચેરી, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ. હવે વાત કરીએ આપણે અમુક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવા નામ. યુનાઇટેડ પ્રોવિન્સીસ જે ઉત્તર પ્રદેશ 1950. મદ્રાસનું તમિલનાડુ 1969. મૈસૂર કર્ણાટક 1973. લક્ષદ્વીપ મિનિકોય અને અમીદીવી ટાપુ લક્ષદ્વીપ 1973. ઉત્તરાંચલ જે ઉત્તરાખંડ 2005. પોંડિચેરી જે પુડુચેરી 2006 અને ઓડિશા 2011ની અંદર. હવે આઝાદી પછી રાજ્યોના પુનર્ગઠન બાબતે મહત્વની ઘટનાઓ. 1947ની અંદર ભારતની આઝાદીની જાહેરાત સાથે જ ભારત તથા પાકિસ્તાન અને 562 જેટલા દેશી રજવાડા મુક્ત કરવામાં આવ્યા. 562 દેશી રજવાડાઓમાંથી 559 દેશી રજવાડા ભારત સાથે જોડાઈ ગયા હતા. 1948માં બંધારણ સભા દ્વારા ભાષાકીય પ્રદેશ આયોગ એટલે કે ધર આયોગની રચના કરવામાં આવી હતી. 1948ની અંદર ઓપરેશન પોલો હેઠળ હૈદરાબાદને ભારતમાં જોડવામાં આવ્યું હતું. 1948 ધર આયોગની ભલામણો અને તપાસ માટે જેવીપી સમિતિની રચના કરવામાં આવી હતી. જેવીપી સમિતિનો અહેવાલ રજૂ કરાયો હતો 1948ની અંદર. પછી 1949ની અંદર જેવીપી સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ભારત સંઘના રાજ્યોને વર્ગ A, B, C, D માં એમ 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. 1952ની અંદર મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકો માટે અલગ ભાષા આધારિત રાજ્યોની માંગણી શરૂઆત થઈ હતી. આમ આંધ્ર રાજ્ય આંદોલનના નેતા પોટ્ટી શ્રી રામુલુના આમરણાંત ઉપવાસ અને 56 દિવસની ઉપવાસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. 1953ની અંદર જે ભાષા આધારિત ભારતના સૌપ્રથમ આંધ્ર રાજ્યની રચના કરવામાં આવી અને ફઝલ અલી આયોગની રચના કરવામાં આવી હતી 1953ની અંદર. પછી 1954ની અંદર ફ્રાન્સની સરકારે પોંડિચેરી એટલે પુડુચેરી, યનમ, માહે, કરાઈકલ અને ચંદ્રનગર ભારતને સોંપ્યા હતા. 1956ની અંદર ફઝલ અલી આયોગની ભલામણ હેઠળ 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. 1960ની અંદર બૃહદ બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
ઓગણીસો એકસઠની અંદર પોર્ટુગીઝો સામે દીવ, દમણ અને ગોવાની મુક્તિ માટે કાર્યવાહી કરવામાં આવી તથા ઓપરેશન વિજય અંતર્ગત ગોવા જીતી ભારત સંઘમાં જોડવામાં આવ્યું હતું. 1962ની અંદર 14મો બંધારણ સુધારા દ્વારા પોંડિચેરીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 1963ની અંદર અસમ રાજ્યમાંથી નાગાલેન્ડ રાજ્યની રચના કરવામાં આવી. 1966ની અંદર પંજાબ રાજ્યમાંથી હરિયાણા રાજ્યની રચના કરવામાં આવી. 1971 હિમાચલ પ્રદેશની રચના કરવામાં આવી. 1972ની અંદર મણિપુર, ત્રિપુરા અને મેઘાલયને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો. 1975માં સિક્કિમને સંરક્ષિત રાજ્યમાંથી કેન્દ્રીય રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. 1987ની અંદર મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. 2000ની અંદર મધ્યપ્રદેશ રાજ્યમાંથી છત્તીસગઢ રાજ્ય, યુપી છે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય અને બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી. 2014ની અંદર આંધ્રપ્રદેશ રાજ્યમાંથી તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. 2019ની અંદર જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી. પછી 2020ની અંદર દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશ અને દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશને એક કરી દાદરા નગર હવેલી અને દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી. કઈ જોડી સાચી નથી? ડી સાચી નથી. બાકીનું જો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ આંધ્રપ્રદેશ 1956, પંડાળુ સમિતિ અસમ, બિલાસપુર રિયાસત હિમાચલ પ્રદેશ, વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા? સર પ્રતાપસિંહ. વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા? પ્રતાપસિંહ હતા, સર પ્રતાપસિંહ. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? મોંઘવારી હટાવવા માટે થયું હતું.